જોરેથી વળતા મારી તો ગાડી ग्लास पानी लाओ चालू करवा लोटो लाए तो पानी न चढ़
મારી વાત સાંભળી. આ ફુલેરું આવ્યા પછી આ માતાજીનો જે કર વ્યવહાર થતો હોય એ કરી દેવાનો. આવ્યા પછી અડધા કલાક પછી કરો, કલાક પછી કરો, જે કરી દેવાનું. જમણવાર થયા પહેલાં કરી દેવાનું. નર નિવેદ્ય થતું. કીધું હતું પાછારો તમે આ બાજુ Bueno,
ચાલો બોલો ઉગતા ભવનની મેલડીની જય. પાટ ઉપરની મુઠ્ઠી ભરતો ભગવાન કદાચ રોમ આજ મને ચહેર ને ચાર લખવા જતો હોય તો ખૂબ ખમાન મજા કરું છું. ખૂબ મજા ખમા હ પણ તારો અવસર કર્યો એ અવસર નું પરમોટ રાખજે. બરાબર નવરો વધાવો બને મજા 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 કહોળ કહોળ કહોળ. આજ હું ચહેર એવું બોલું છું કે પોરા દાડે આવતો આવતો કદાચ કોક નું ઓહો નાલું હું કંદોયું આલે તો હું ચહેર ટળી દઉં. લેવાનો હોય લઈ જાઓ. હવની મજા હવની જે તે આ વેળાએ હું ખૂબ મજા બોલું છું તે આ તો ઘડીએ હું તમારો નાક સુલ્યા મારા પારા એ કદાચ જગતનો તમારો દુઃખ હોય દે લાવો નવ લખવા જોતા જો નવ બનું તો બોલતો જઉં છું શું ભાઈ ખાવની એ જે કહું છું તમારી માગણીઓ હોય લ્યા કોઈને દૂધ બાજરી દીકરો કદાચ કોઈનો ખોળ પડતી હોય આગું હોય પાછું હોય મારા પારા આઈને ભરાવજો લ્યા તમારી ભક્તિ તમારી પુનાઈ હું પૂન હાલ્યો લ્યા હું પૂરું કરે એવું પ્રવીણભાઈ ભાઈ હવની એ મજા એ બધું ચરાવવાનું છે ચરાઈને બેસવારી ગયો એ બધું
સૌની મજા મારી વસ્તી મજા મારા ભોણા મજા તે અમે દોઢ આલ્યો છે આજનો તે આ વાપર્યું છે આ ધબળા સાથે તમે હજુ મેં ધબળા સાથે લઈ લીધું છે હા બરાબર મજા બોલું છું મારી વસ્તીએ મજા બોલું છું મારી કુવાસી મજા બોલું છું એ પ્રવીણભાઈ મારો ભગવાન એ ભાઈ જોજો એ અમારો ભગવાન બતાવો દસ જોતા નહીં મારો ભગવાન બતાવો લખાને તો બોલું મારો જીવન મને કહેવા દે છે મારો ખૂબ મજા બોલું છું ભાઈ હા ને મારો ભગવાન મારો રોમ ના રાખા ભાઈ બીજો વધાવો લખશે એ કદાચ હું આખું પાછું ના બનાવતું હોય તો જ બોલું નથી બાપા તે બરાબર આખો ખમાન મદદ કરું ભગવાન મારો ભગવાન વધાવો લખવાની જા બરોબર આજથી 21 દાડાઓની તણું તારા ઘેર ખમાન મજા થાય હા તનો લાગે કે ના મારો દવાખાનો હા ના તો બધું બંધ થઈ જાય પ્રવીણભાઈ બરાબર એકવી દાડા કને એનાથી હવાયું દેખાય એટલે પછી મને પૂછ્યું મારે જે બે શબ્દો કહેવાય છે કયો હા આવની એ જરૂર હતું રમણભાઈ દોઢ પાણી પર લખી દેલા બાદ લઈ જાય તમે તમારું કામ કરો એ લો વધાવો બનાવવાનો 12 લખવા જ તમારો ભગવાન આટલો વધાવો લખ પ્રવીણભાઈ બાપા ખૂબ જે બોલું છું હું એટલે જ કહું છું કે બરોબર આજથી મળીને 21 દાડા સુધી તારા ઘેર ખીલી ખટકો ના વાગ હા બરોબર તને મનથી એમ થાય કે ના આ મારા 21 દાડા પ્રવીણભાઈ હોનાના અને એના દાડા પછી મારા રવિવારનો બે શબ્દો છે કે પછી હું કહી દયો હા પ્રવીણભાઈ હું એવું કહું છું કે 21 દાડા બોલ્યો તારા 12 મહિના જે જુદા આ 21 દાડા જુદા બનીને દાડા હું જે કોપી કરવાનો દાડા મારો ભગવાન મારો રોમ છે કે હા એમાં મજા બોલું તો જ મળવાનું ભાઈ એ દાડા પર પરમાણુ ભોગવું આવું છું ભાઈ પ્રવીણભાઈ જય માતા
એટલે મારો ભગવાન કદાચ વધાવો લખાવ 10 ના ટકાઓ 10 મેળવતા નહીં 12 બનાવવા નહીં પ્રવીણભાઈ તે વચ્ચે અમારો રોમ આટલો વધાવો લખાવ ત્યાં છે દિવાલની કલામાં છું મારા ડોહા 11 આવું છું ખૂબ બનાવતું આ વેળાએ પ્રવીણભાઈ મારા ભાઈ રમણભાઈ મારો બાકી મોનાઈ દિવસભાઈ તે આ તો મારા માથામાં વસ્તી ઓમાય છે તમારો ભાવ ને તમારો વિશ્વાસ છે તો દીવો બાપુ કર્યા વગર હતો નહીં જગતમાં તો હતો દુનિયામાં નમો એક દીવો છે પણ તમારો વિશ્વાસ છે તો બાપુ થશે તમારો વિશ્વાસ ટકો નહીં 1000 મંદિર ફરી વળો તો એમાં ફેર પડતો નહીં પ્રવીણભાઈ તે લે ભાઈ તમારો ભગવાન વધાવ લખતો સો ના લખતો એ બરાબર મજા કરું છું ખાવની એક જે કરું છું ભાઈ તમે મકવા કહો છો તમારું છે બાળક રહો છો હા વર્ષોથી તો ખોટા તો બધા રોજ ખોટા મેં દીધા છે સસ્તા મળે જ પણ પ્રવીણભાઈ એકાદ મેલ્યો હોય 2 મેલ્યા હોય તો બરાબર છે હું શું બોલું છું કે 1-2 મેલ્યા હોય તો બરાબર છે કેટલા ખોટા છે હજી 25 થઈ ગયો આખું ચોરાજીનું ખાતું બે હાથ છે એવું જ પ્રવીણભાઈ જે મેળા જે ફોટો મળે એ હાથ સસ્તા ભગવાન મળી પણ બરાબર મજા બોલું છું ભાઈ હા ખાવની એ જે બોલું છું તે પ્રવીણભાઈ આટલો એક વધાવો કારણ મારો રોંગ 12 ના લખી દે 10 ના લખી દે 11 હા 11 નો વધાવો હું આપું છું કે બરાબર 3.5 મહિના સુધી રૂપિયે નોકરી ધંધે એના કર્યા હા એનો સારું લાગે ભગવાનનું એક જ દીવો કરવો છે અંદર ખોટા પૂજવા નહીં પ્રવીણભાઈ એવું ભાઈ ફૂલ છું હા ફૂલ આશીર્વાદ જ છું બધા રાજ્યોમાં ફરું પરબતભાઈ જો એ મારો ભગવાન એક વધાવ લખો ભાઈ મારો ભાવ વધાવ લખો ભાઈ એ કમાન મજાનું આવું છું હા મારી વસ્તીએ મજા કરું છું મારી વસ્તીને મજા કરું છું હા તમારો હાથો ભાવ હશે પ્રવીણભાઈ તમારા ગોઠવીએ જરૂર નહીં તમારા ગોઠવીએ જરૂર નહીં તમારો વિશ્વાસ છે આ દીવા ઉપર જગતના દીવા ઉપર કદાચ તમારો ભાવ ચોટશે તો એ દીવો તમારું ટોપું કર્યા હતો નહીં એ ટોપું એ દીવા કંઈક ખરાબ ના કરવું એ આપણા હાથમાં પરબતભાઈ જય બરાબર આવની મજા બોલું છું લ્યો મારી કુવાસી મજા મારા કોમ મોટે મજા આવની મજા ભાઈ ખુશી લેવાનું
ભાઈ મારી ભોજન પ્રવીણભાઈ મારો ખૂબ મજા કેવી છે અને વધાવો બનાવવો છે. સામાન્ય ગામો બધા હોય પછી બધી વાત આ મારો વધાવો વધાવો અને આ મોટો લીધો હોનાનો આવો વધાવો એમાં કોઈ વેમ શંકા છે નહીં. પણ બીજો વધાવો આવવો છે માધાબા મારો ભગવાન જો વધાવો લખો એમાં બહાર ના કરે ભાઈ આ આલ્યું છે એનાથી હવાયું કરીને આલું તો મનજો કા લીધું પ્રમાણ મારા ભગવાનને રાખ્યું મારા શંકરને રાખ્યું. હવે માધાબા ઉકાળો રંગે ચંગે અક્ષરવાળો પૂરો કરું અને જો કદાચ જય શ્રી કૃષ્ણ ના કહેવાનું છે જો જણા ભાઈ એકલી દાડા બોગર કીધા પણ જો મને ચહેરને કદાચ આ બોગો રજા આવતો હોય અને બરાબર મારી પોતની કલમ બનાવતો હોય તો કદાચ મને બે સવાલ પૂછ્યું અને કહેવા દે તો પ્રવીણભાઈ કહું એને ગમશે તો બનાવશે. કૌશલભાઈને ગમશે તો બનાવશે પણ વટી વની 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 જો પકડો તો બાપાને એકલી દાડા કહી દીધા છે એમાં પછી મારા ચૌદેશ દવાય નહીં. પણ જો એની મરજી હશે બધું બનાવશે આવું કહું છું. તો બાપા સુધી હવાય જો ખૂબ બધા હું બોલું છું તે એકલી દાડા તો એટલે દુકાન પૂછજો વની વની ના વની કોઈ જુદી કોઈ બારની કોઈ નહીં. તે આ બોતલની ખૂબ ખમાન મજા કહું છું. પછી પરવીનભાઈ મારો ભગવાન જો એક વધાવો મળે મારા શંકરને સંતોષ મારા રોમને બહુ દાંત ના બનાવો હું બોલું છું તો ભાઈ 18 બનાવો નહીં. તે આટલામાં કુકરી ઓછેની કકડ છે આવું હું ચેહરભાઈ બોલું છું. તે કંદોયાની ખોટ છે અને કોકની ઓટેડી કકડ છે પણ આ દોના હાઈને હુંકીને જાય અને હું ચેહર ગોગો પૂરું કરું આવું હું આ ચેહર બોલું છું.
તે પ્રવીણભાઈ તમે કહો છો ને વધાવો આવું છું ના કે મારા તો મેં હાલ લીધી એ કલમ હાલી દીધી લ્યો હું ચહેરભાઈ કલમ હાલું છું એ આ વધાવો મારો તો મારા તો જે હું બોલી એની કલમ આપી દીધી અને ખૂબ મજા કહું છું ખૂબ સારું કહું છું પછી રવિપુર એક જ વધાવો મારા આપું છું ત્યાં દિવસ ગમશે મારા રોંગ ગમશે મારા શર્ટનું ગમશે અને એમાં બરોબર બહાર દિલીભાઈ બનાવવા નહીં હું બોલું છું કે બહાર ના બનાવો અને પરગટ બુવા વધાવો આવ્યો છે હા આ તું બોલી મારે પૂરું કરવું છે શું બને તારા ભણિયાની જો કંકુ તોડી ના હોત હું ચહેર માતા નહીં આવું પાંચ તે મને રોગ ઉજવાડે છે મારો શંકર ઉજવાડે છે તે ખૂબ સારું ખૂબ મજા આવની છે Jika